પછી પુસ્તકના દર્શન કરીશ. મારા વાઈફ મને કહે કે જીતુભાઈ આ મોકલ્યું છે, મોકલવાનું છે, અંદર પ્રોસેસ છે, બધું તમે બંને જે કરવું એ કરો. હું તો પુસ્તકનું વિમોચન થાય ને ત્યારે જ એના દર્શન કરીશ. કેમ કે મારા માટે પણ ગૌરવની લાગણી છે કે એનોજી સાહિત્ય સરિતાના સર્જકનું અને અમારા ગ્રુપનું પણ આ એક પ્રથમ પુસ્તક એ જીતેન્દ્રભાઈ શાહ સાહિત્ય સર્જકના હાથે થઈ રહ્યું છે. એમના મિત્રોનો, સહયોગીઓનો અને પારિવારિક પ્રેમ છેલ્લા હું 2-3 વર્ષથી જોતો આવ્યો છું. આધુનિક સમયની અંદર જેમ આપણે હિસ્ટ્રી કહીએ છીએ, આ એક એવા સુવર્ણ પ્રત્યે લખાઈ જશે. એમના ભાવિ વંશજો જ્યારે બતાવશે ત્યારે ખ્યાલ આવશે કે જીતુભાઈ કેવું જીવન જીવી રહ્યા છે અને જીવી જશે. ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો છે. હું વિમોચન માટે વિનંતી કરું કે પ્રથમ તો હું પપ્પા અને મમ્મી બંનેને પ્લીઝ ઇન્વાઇટ કરીશ કે સ્ટેજ ઉપર આવે. આઈ થિંક પેલી કહેવત છે ને, ઇટ ઇઝ નેવર લેટ અન્ટિલ યુ સ્ટાર્ટ. સો આઈ થિંક આ વસ્તુ એમને વર્ષો પહેલા કરવી હતી અને આજે જે બધાએ વર્ણન કર્યું કે જવાબદારીઓ પૂરી કરતા કરતા અમુક ઈચ્છાઓ રહી ગઈ, તો આઈ થિંક આજે અમને મોકો મળ્યો છે એમની ઈચ્છા પૂરી કરવાનો.